હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો અહીંયા એમસીસી દ્વારા મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા ઓલ ઇન્ડિયા કોટામાં અને સ્ટેટ કોટામાં એટલે કે આપણે જે રાજ્યની એડમિશન પ્રક્રિયા થાય છે એના માટેનું અહીંયા ટાઈમ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. એટલે તમારું પ્રથમ રાઉન્ડ ક્યારે આવશે, બીજો રાઉન્ડ ક્યારે આવશે અને અહીંયા ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે અને તમારે ક્યારે અહીંયા કોલેજ શરૂ થશે એની સંપૂર્ણ પ્રક્રિયા આપેલી છે. તો આપણે અહીંયા બંને ટાઈમ શેડ્યુલ જોવાના છીએ કે ઓલ ઇન્ડિયા કોટામાં તમારે કેવી રીતે થઈ શકે છે અને દરેક રાજ્યએ જે છે આ એડમિશન પ્રક્રિયા કયા કયા સમયમાં કયો રાઉન્ડ અહીંયા પૂર્ણ કરવાનો છે અને તમારી જે MBBS અને BDSની કોલેજ ક્યારે શરૂ થઈ શકે છે એ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો આપણે PDF પર જઈએ અને બંને PDFને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી તમને સમજાવવાના છીએ, એટલે કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં અહીંયા સરળતા રહેશે. તો ચાલો આપણે PDF પર જઈએ અને પહેલાં અહીંયા આપણે ઓલ ઇન્ડિયા કોટાની માહિતી જોઈ લઈએ દરેક રાઉન્ડની અને પછી આપણે અહીંયા ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટનું જે શેડ્યુલ છે આપણે અહીંયા જોઈએ. તો ચાલો આપણે બંને PDF પરને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે અહીંયા PDF પર આવી ગયા છીએ, જેમાં ઓલ ઇન્ડિયા કોટાના દરેક રાઉન્ડની અહીંયા માહિતી આપેલી છે. એની પહેલાં ગુજરાતમાં કેટલી કોલેજમાં અહીંયા તમારું ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટમાં એડમિશન થશે? તો પહેલાં તો અહીંયા જે બે કોલેજ છે એમાં 100% એડમિશન છે એ ઓલ ઇન્ડિયા કોટા દ્વારા થશે. એમ્સ રાજકોટ છે જેની 50 સીટ છે અને જે સુમનદીપ કોલેજ છે વડોદરા એ ડીમ્ડ યુનિવર્સિટી છે, એટલે કે એમ્સ રાજકોટ ગવર્મેન્ટ કોલેજ છે અને જે સુમનદીપ છે એ તમે મેનેજમેન્ટ કોટાની કોલેજ કહી શકો છો. એની 22 લાખ આસપાસ ફી છે, એટલે કે એમ્સ રાજકોટની 50 સીટ અને સુમનદીપની 250 સીટ, ટોટલ 300 સીટ. અને બાકીની જેમ કે સરકારી કોલેજ છે અહીંયા 7, એમાં દરેક કોલેજમાં 15% અને જે GMERS છે એમાં જે 5 નવી જીમર્સ છે, જે મોરબી છે, પછી અહીંયા રાજપીપળા છે, ગોધરામાં નવી જીમર્સ ખુલી છે, એમાં અહીંયા 15% સીટ છે ઓલ ઇન્ડિયા કોટા લેવલની છે. કેમ કે એ 5 જીમર્સને અહીંયા ઓલ ઇન્ડિયા કોટા લેવલે સરકારી કોલેજ ગણી છે અને જૂની જીમર્સ કોલેજને અહીંયા પ્રાઇવેટ કોલેજ ગણવામાં આવી છે. એટલે આઈડિયા આવી ગયો. તો એમાં ટોટલ અહીંયા જે છે પેલી 300 સીટ અને આ જે સરકારી અને જીમર્સમાં જે 15% છે એમાં ટોટલ 293 સીટ છે. એમ કહીને અહીંયા ગુજરાતમાં તમારી 593 સીટનું જે એડમિશન છે એ ઓલ ઇન્ડિયા કોટા દ્વારા એટલે કે MCC દ્વારા થાય છે. તો ચાલો આપણે એનું ટાઈમ શેડ્યુલ જોઈએ કે તમારે ક્યારે ફોર્મ ભરવાનું છે, ક્યારે ચોઇસ ફિલિંગ કરવાનું છે, ક્યારે તમને અહીંયા અલોટમેન્ટ થશે, એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલાં જે MCC ઓલ ઇન્ડિયા કોટાનો જે પહેલો રાઉન્ડ છે એમાં તમારે જે છે વેરિફિકેશન ઓફ ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ, એટલે કે જે છે અહીંયા વેબસાઇટ પર તમને સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવશે કે કઈ કોલેજમાં કેટલી સીટમાં અહીંયા એડમિશન પ્રક્રિયા થશે. પછી તમારું અહીંયા રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થશે, એટલે કે તમારે જેમ કે આપણે ગુજરાતમાં હોય છે પિન ખરીદી અને રજિસ્ટ્રેશન, તો એ જ અહીંયા છે કે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ એ તમારું અહીંયા 5 ઓગસ્ટથી લઈ. ચલો આપણે અહીંયા PDFને ઝૂમ કરી લઈએ એટલે તમને અહીંયા થોડું ડિટેલમાં દેખાય કે ઓકે. ચલો આપણે આને ઝૂમ કરી લઈએ. તો રજિસ્ટ્રેશન અને પેમેન્ટ છે એ 5 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટ સુધી છે, જેમાં અહીંયા તમે જે છે 3 વાગ્યા સુધી અહીંયા તમારી જે પ્રોસેસ કરી શકો છો 12 ઓગસ્ટ સુધી. આઈડિયા આવી ગયો. અને જે આ જે રજિસ્ટ્રેશન માટેનો ટાઈમ છે અને જે પેમેન્ટ માટેનો ટાઈમ છે એ તમે અહીંયા જે છે સાંજે 6 વાગ્યા સુધી કરી શકો છો 12 ઓગસ્ટ સુધી. પછી આપણે અહીંયા જોઈએ તો કે ચોઇસ ફિલિંગ અને લોકિંગ, તો તમે 6 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સુધી અહીંયા તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને કયો ટાઈમ છેલ્લો છે અહીંયા સવારે 11 વાગ્યાનો અહીંયા 13 ઓગસ્ટ સુધી તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને જે ચોઇસ લોકિંગ છે એ પણ તમે અહીંયા સવારે 11 વાગ્યા સુધી અહીંયા તમે 13 ઓગસ્ટ સુધી કરી શકો છો. પછી ઓકે તમારું જે છે રજિસ્ટ્રેશન થઈ ગયા, પેમેન્ટ થઈ જાય, ચોઇસ ફિલિંગ થઈ ગયા. પછી જે એડમિશન કમિટી છે MCC દ્વારા અહીંયા અલોટમેન્ટની પ્રોસેસ કરવામાં આવશે, એમાં તમારા અહીંયા 4 દિવસ લાગી શકે છે. અને પછી જેનું રિઝલ્ટ છે પ્રથમ રાઉન્ડનું એ અહીંયા તમારું 17 ઓગસ્ટે આવી જશે. પછી અહીંયા જોઈએ તો કે તમારે આગળ કોલેજમાં રિપોર્ટિંગ અને જે કોલેજની ફી ભરવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાના છે એ રિપોર્ટિંગ અને જોઈનિંગ માટેની તારીખ છે 18 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ છે. અને 23 ઓગસ્ટે અહીંયા જે ડેટા છે એ ઇન્સ્ટિટ્યૂટે અહીંયા MCCને સબમિટ કરવાનો રહેશે કે કેટલા સ્ટુડન્ટે અહીંયા કઈ કોલેજમાં એડમિશન લીધું છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે આગળ જઈએ. તો જે તમારું છે એમાં રજિસ્ટ્રેશન માટે તમને અહીંયા 8 દિવસ આપવામાં આવશે, ચોઇસ ફિલિંગ અને લોકિંગ માટે 8 દિવસ આપવામાં આવશે. પછી જે એડમિશન કમિટી પ્રોસેસ કરશે એમાં 4 દિવસ લાગશે. તમારું અહીંયા રિઝલ્ટ જાહેર થશે અને 5 દિવસ તમને અહીંયા જે છે રિપોર્ટિંગ અને જોઈનિંગ માટે આપવામાં આવ્યા છે. આવી રીતે અહીંયા બીજા રાઉન્ડની માહિતી આપેલી છે કે તમારું અહીંયા 25 ઓગસ્ટથી લઈ અને અહીંયા 9 સપ્ટેમ્બર સુધી તમારો અહીંયા બીજો રાઉન્ડ ચાલી શકે છે. છેલ્લે તમારે અહીંયા 8 સપ્ટેમ્બર અહીંયા રિપોર્ટિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો કે 25 થી લઈ 29 માં અહીંયા તમારું રજિસ્ટ્રેશન અને પેમેન્ટ, જેમાં રજિસ્ટ્રેશન છે
એ તમે 29 ઓગસ્ટે 3 વાગ્યા સુધી કરી શકો છો અને જે પેમેન્ટ છે એ 29 ઓગસ્ટે અહીંયા 6 વાગ્યા સુધી તમે કરી શકો છો. પછી જે ચોઇસ ફિલિંગ છે એ 25 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટમાં, જેમાં તમે જે ચોઇસ ફિલિંગ અને લોકિંગ છે બંને અહીંયા છે રાત્રે 11 વાગે તમે અહીંયા 30 ઓગસ્ટ સુધી કરી શકો છો. પછી જે રિપોર્ટિંગ અને જે એની પ્રોસેસ કરવાની હોય છે કે અલોટમેન્ટ માટેની, એ એડમિશન કમિટી અહીંયા 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી એની અહીંયા પ્રોસેસ કરશે. પછી જે છે 2 સપ્ટેમ્બરે તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. કયા રાઉન્ડનું? બીજા રાઉન્ડનું રિઝલ્ટ અહીંયા 2 સપ્ટેમ્બરે જાહેર થઈ જશે. પછી આગળ તમે જોઈ શકો છો આ જે ત્રીજો રાઉન્ડ છે એમાં તમારે અહીંયા 11 સપ્ટેમ્બરથી લઈ અને 15 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન અને પેમેન્ટ ચાલશે. આપણે અહીંયા સમય હવે વાંચતા નથી કે વિડીયો બહુ લાંબુ બની જશે, તમે અહીંયા તમને પીડીએફમાં દેખાય છે. પછી જે ચોઇસ ફિલિંગ અને લોકિંગ છે એ 11 સપ્ટેમ્બરથી લઈ અને 16 સપ્ટેમ્બરે રાત્રે તમે અહીંયા સવારના 11 વાગ્યા સુધી તમે કરી શકો છો, 11 AM છે. પછી જે પ્રોસેસ કરી છે વેબસાઇટ એ 16 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરે કરશે અને 18 સપ્ટેમ્બરે તમારું અહીંયા ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. અને તમારે જે રિપોર્ટિંગ કરવાનું છે એ 19 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બરે તમે ત્રીજા રાઉન્ડનું અહીંયા રિપોર્ટિંગ કરી શકો છો. પછી આપણે આગળ જઈએ તો કે જે ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડ છે એની જે પ્રોસેસ છે એમાં 28 સપ્ટેમ્બરથી અહીંયા 30 સપ્ટેમ્બર સુધી તમે જે બપોરે 3 વાગ્યા સુધી અહીંયા રજિસ્ટ્રેશન અને સાંજે 6 વાગ્યા સુધી 30 સપ્ટેમ્બરમાં તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. અને એની જે ચોઇસ ફિલિંગ છે એ પણ તમે અહીંયા જે છે 28થી લઈ અને 30 સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યા સુધી તમે કરી શકો છો. પછી એની પ્રોસેસ છે એમાં 2 દિવસ કમિટી લેશે અને 3 ઓક્ટોબરે તમારું અહીંયા સ્ટે વેકન્સી રાઉન્ડનું તમારું જે છે ઓલ ઇન્ડિયા કોટાનું MCC અહીંયા પરિણામ જાહેર કરશે. અને તમારે જે રિપોર્ટિંગ કરવાનું છે ચોથા રાઉન્ડનું સ્ટે વેકન્સી રાઉન્ડનું એ 4 ઓક્ટોબરથી લઈ અને 10 ઓક્ટોબરે થશે. તો ખ્યાલ આવી ગયો, આ સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી હતી. હવે આમાં તમારો શું આમાં કોઈ ફેરફાર થઈ શકે છે? હવે કોલેજ ક્યારે શરૂ થશે આપણે આગળની અહીંયા જે છે પીડીએફમાં જોવાના છીએ. તો આપણે આગળ વધીએ એની પહેલાં આપણે અહીંયા જે છે કે તમે NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થી ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું. જેમાં સ્ટાર્ટિંગમાં પિન પરચેસ હોય, રજિસ્ટ્રેશન હોય, કે ગુજરાતમાં જ્યાં સુધી છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા સાઈડમાં નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને હવે આપણે જોઈએ કે ગુજરાતમાં મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમારા જે રાઉન્ડ છે એ કેવી રીતે થશે, ક્યારે થશે અને કોલેજ ક્યારે શરૂ થશે આપણે અહીંયા ખાસ જોવાના છીએ. તો ચલો આપણે અહીંયા PDF પર જઈએ. તો નીચે આપણે PDF આપેલી છે, જેમાં અહીંયા ઓલ ઇન્ડિયા કોટા અને અહીંયા સ્ટેટ કોટાની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો જે ઓલ ઇન્ડિયા કોટાનો પહેલો રાઉન્ડ છે આપણે આપણું સંપૂર્ણ શિડ્યુલ જોયું કે ક્યારે રજિસ્ટ્રેશન થશે, ક્યારે અહીંયા ચોઇસ ફિલિંગ થશે અને ક્યારે તમારે છેલ્લા સુધી ચાલશે. તો જે તમારો રાઉન્ડ છે ઓલ ઇન્ડિયા કોટાનો એ 4 ઓગસ્ટથી લઈ અને 17 ઓગસ્ટ સુધી એ તમારો પહેલો રાઉન્ડ ચાલશે.
અને જે વેરિફિકેશન કરશે એમસીસી કે કેટલા સ્ટુડન્ટે અહીંયા પહેલા રાઉન્ડમાં એડમિશન લીધું છે એ છેલ્લે અહીંયા 23 ઓગસ્ટ થશે એ આપણે અહીંયા જોયું હતું. હવે ગુજરાતમાં તમારો રાઉન્ડ ક્યારે ચાલુ રહી શકે છે? તો જે પહેલો રાઉન્ડ છે અહીંયા 13 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટમાં અહીંયા ગુજરાતે પહેલો રાઉન્ડ અહીંયા પૂર્ણ કરવાનો રહેશે એવું અહીંયા એમસીસીએ શેડ્યુલ જાહેર કર્યું છે. અને જે ડેટા છે કે સ્ટેટ કાઉન્સિલમાં કઈ કોલેજે કેવી રીતે એડમિશન લીધું છે એનો ડેટા અહીંયા સબમિટ કરવાનો છે. એ 29 ઓગસ્ટ સુધી અહીંયા સબમિટ કરવાનો રહેશે કે કયા સ્ટુડન્ટે કઈ કોલેજમાં કેવી રીતે એડમિશન લીધું છે, કેટલા સ્ટુડન્ટે અહીંયા ફીસ ભરી છે, એનો સંપૂર્ણ ડેટા આઈડિયા આવી ગયો. હવે આમાં શું કઈ ફેરફાર થઈ શકે છે? તો આમ તો જે છે દર વર્ષે આવું પહેલી વાર સ્ટાર્ટિંગમાં શેડ્યુલ આવે છે, પછી જે 4-5 મહિનાની પ્રોસેસ હોય છે એમાં ઘણીવાર અહીંયા શેડ્યુલ 4 થી 5 વાર શેડ્યુલ ચેન્જ થાય છે. આમાં પણ ચેન્જ થશે અને આમાં જે તારીખ આપેલી છે એના કરતાં મિનિમમ 1 થી 1.5 મહિનો જે પ્રોસેસ છે લેટ ચાલશે. પણ આ તો કેવું ટેન્ટેટિવ શેડ્યુલ કરી છે કે સંભવિત ઓકે આટલા સમયમાં અહીંયા આટલા રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે. આમાં હજુ ઘણા બધા પ્રોબ્લેમ આવશે, ઘણા બધા ઇસ્યુ આવશે, એટલે આમાં જે તારીખે લંબાવવામાં આવશે અને પ્રોસેસ આના કરતાં પણ લેટ થઈ શકે છે. તો ચાલો આપણે જોઈએ તો કે જે છે જે પ્રથમ રાઉન્ડની જે ઓલ ઇન્ડિયા કોટામાં છે એ જે છેલ્લી જોઈનિંગની ડેટ છે એ 22 ઓગસ્ટ છે અને સ્ટેટ કોટામાં અહીંયા 28 ઓગસ્ટ છે. પછી આપણે અહીંયા બીજા રાઉન્ડની વાત કરીએ તો કે જે ઓલ ઇન્ડિયા કોટામાં બીજો રાઉન્ડ છે એ 24 ઓગસ્ટથી લઈ અને 2 સપ્ટેમ્બરમાં અહીંયા પૂર્ણ કરવાનો રહેશે. અને જેમાં જે છેલ્લી જોઈનિંગની ડેટ છે એટલે કે તમારી જે ફી ભરવાની અને જે તમારું રિપોર્ટિંગ છે એ તમે 8 ઓગસ્ટ સુધી કરી શકો છો, 8 સપ્ટેમ્બર સુધી. પછી અહીંયા એમસીસી વેરીફાઈ કરશે 9 સપ્ટેમ્બરે કે કેટલા સ્ટુડન્ટે અહીંયા કઈ કોલેજમાં એડમિશન લીધું છે. પછી આપણે ગુજરાતમાં સ્ટેટ કોટામાં કેવી રીતે બીજો રાઉન્ડ ચાલી શકે છે? તો જે સ્ટેટ કોટામાં બીજો રાઉન્ડ છે એ 31 ઓગસ્ટથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી અહીંયા પૂર્ણ કરવાનો રહેશે. અને એમાં જે છેલ્લી જોઈનિંગની ડેટ છે એ અહીંયા 14 સપ્ટેમ્બર છે, એટલે કે 31 ઓગસ્ટથી લઈ અને 14 સપ્ટેમ્બર સુધી તમારી પ્રોસેસ ચાલી શકે છે. જેમાં રજિસ્ટ્રેશન હોય, ચોઇસ ફિલિંગ હોય કે તમારે એડમિશન મળી ગયા પછી અહીંયા રિપોર્ટિંગ હોય, સંપૂર્ણ માહિતી જાણી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, જે ગયા વર્ષે મેં વિડીયો બનાવ્યો હતો એમાં 2-3 કોમેન્ટ હતી કે લાસ્ટ જોઈનિંગ ડેટ એટલે કે શું? જેમ કે તમારી જે છેલ્લી રિપોર્ટિંગની તારીખ છે એ તમારે અહીંયા 14 સપ્ટેમ્બર પહેલાં ગમે તેમ કહીને તમારે અહીંયા બીજો રાઉન્ડ પૂર્ણ કરવાનો છે એવું અહીંયા એમસીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે 31 ઓગસ્ટ તમે પ્રોસેસ ચાલુ કરો બીજા રાઉન્ડની અને 14 સપ્ટેમ્બર પહેલાં તમારે અહીંયા ખાસ પ્રોસેસ પૂરી કરી દેવાની છે. અને પછી અહીંયા જે સ્ટેટ કાઉન્સિલની જે કમિટી છે એને અહીંયા ડેટા સબમિટ કરવાનો છે કે કેટલા સ્ટુડન્ટે અહીંયા એડમિશન લીધું છે. એ બીજા રાઉન્ડમાં અહીંયા 15 સપ્ટેમ્બરે અહીંયા સબમિટ કરવાનું છે. પછી આપણે જોઈએ તો કે ત્રીજા રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા કોટાની પ્રોસેસ કેવી રીતે ચાલશે? તો એ જે ત્રીજા રાઉન્ડની પ્રોસેસ છે એ 10 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બર અને જેમાં તમારી છેલ્લી જોઈનિંગની ડેટ છે એ 26 સપ્ટેમ્બર છે. એટલે કે 10 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર સુધી અહીંયા તમારો ઓલ ઇન્ડિયા કોટામાં ત્રીજો રાઉન્ડ ચાલી શકે છે. અને એમસીસી અહીંયા જે ડેટા વેરીફાઈ કરશે કેટલા સ્ટુડન્ટે એડમિશન લીધું છે એ ત્રીજા રાઉન્ડમાં અહીંયા 27 સપ્ટેમ્બરે વેરીફાઈ કરશે. પછી આપણે જોઈએ તો કે ગુજરાતમાં ત્રીજો રાઉન્ડ ક્યારે ચાલી શકે છે? તો અહીંયા 16 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર અને જે છેલ્લી જોઈનિંગની ડેટ છે 1 ઓક્ટોબર, એટલે કે ટોટલ અહીંયા 16 સપ્ટેમ્બરથી લઈ અને 1 ઓક્ટોબર સુધી અહીંયા તમારો ગુજરાતમાં સ્ટેટ કોટામાં ત્રીજો રાઉન્ડ ચાલી શકે છે. અને જે સ્ટેટ કોટાએ જે છે ડેટા સબમિટ કરવાનો હોય છે કે કેટલા સ્ટુડન્ટે એડમિશન લીધો તો 2 ઓક્ટોબર અહીંયા કરી દેવાનો છે. પછી આપણે જોઈએ કે કોઈ સીટ ખાલી રહે તો અહીંયા સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવે છે. તો જે ઓલ ઇન્ડિયા કોટામાં સ્ટે વેકન્સી રાઉન્ડ છે એ 28 સપ્ટેમ્બરથી લઈ અને 3 ઓક્ટોબર અને જેમાં જે છેલ્લી જોઈનિંગની ડેટ છે 10 ઓક્ટોબર, એટલે કે 28 સપ્ટેમ્બરથી લઈ અને 10 ઓક્ટોબર સુધીમાં અહીંયા ઓલ ઇન્ડિયા કોટાનો સ્ટે વેકેશન પૂરો કરવાનો રહેશે. અને જે સ્ટુડન્ટની ડેટા છે એમસીસી અહીંયા 3 ઓક્ટોબર જાહેર કરશે કે કેટલા સ્ટુડન્ટે અહીંયા એડમિશન લીધું છે. પછી આપણે જોઈએ કે ગુજરાતમાં સ્ટે વેકેશન ક્યારે પૂર્ણ કરવાનો રહેશે? તો 3 ઓક્ટોબરથી લઈ અને 5 ઓક્ટોબરમાં અહીંયા જે છે એ સ્ટે વેકેશન રાઉન્ડ રહેશે. અને છેલ્લી જોઈનિંગની ડેટ છે એ અહીંયા 10 ઓક્ટોબર છે, એટલે કે 3 ઓક્ટોબરથી લઈ અને 10 ઓક્ટોબરમાં અહીંયા ગુજરાતની જે સ્ટેટ કોટાની વેબસાઇટ છે મેડ એડિયા ગુજરાતી એને અહીંયા તમારો જે છે સ્ટે વેકેશન રાઉન્ડ પૂર્ણ કરવાનો રહેશે. હવે આમાં માહિતી આપેલી છે કે 8 સપ્ટેમ્બર અહીંયા તમારી કોલેજ શરૂ થઈ જશે, પણ હું અહીંયા ચોક્કસ માહિતી આપું છું કે 8 ઓક્ટોબર પહેલાં ક્યારે પણ કોલેજ શરૂ થશે નહીં. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે જે એમસીસી આટલી મોટી કમિટી છે એને અહીંયા ડેટા જાહેર કર્યો છે અને તમે કેમ કહો છો કે 8 ઓક્ટોબર પહેલાં નહીં થાય? તો આવું દર વર્ષે થાય છે. આજે છે અહીંયા ટેન્ટેટિવ શેડ્યુલ છે, એટલે કે આવું રફલી આના આસપાસ તમારે અહીંયા જે છે પ્રોસેસ ચલાવવાની છે. આમાં ઘણા બધા જે છે કેટલી કોલેજમાં સીટનો વધારો થશે, પ્રોસેસ લેટ થશે, કેટલાકમાં અહીંયા વેરિફિકેશનમાં જાય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાલ ચાલે છે. તો વરસાદમાં ઘણા બધા સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરી શકે. દરેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો એની જે તારીખ છે 12 થી અહીંયા 15 પણ કરવામાં આવી શકે છે અને આગલા રાઉન્ડમાં પણ તમારી જે છે પ્રોસેસ અહીંયા લંબાવી શકે છે. તો ભલે અત્યારે જે છે કે 8 સપ્ટેમ્બર કીધું છે તમારી કોલેજ અહીંયા શરૂ કરી દેવાની, પણ 8 ઓક્ટોબર પછી તમારી અહીંયા કોલેજ શરૂ થશે. અને આ જે શેડ્યુલ પહેલી વાર આવ્યું છે આવા તો અહીંયા ટોટલ તમારા જે છે
3 થી 4 શેડ્યુલ આના પછી પણ આવશે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયામાં જે પણ અપડેટ હશે આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. તમારે માત્ર અહીંયા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે.